દાદા ભગવાનને પ્રગટ થયેલું આ જ્ઞાન ભલે 10 લાખ વર્ષે કડીકાળની અચરજ સમાન છે, પરંતુ વ્યવસ્થિત શક્તિએ તેને મઠારવામાં, તેને વિકસાવવામાં અવારનવાર ઘણા બધા રત્નો આપ્યા છે. આમ પણ ભારત દેશ એ બહુરત્ના વસુંધરા કહેવાય છે. આપણા આ દાદાના આત્મકલ્યાણ જ્ઞાનને વિકસાવવામાં, એને મઠારવામાં, એને સહાય કરવામાં ઘણા બધા લોકોની વિશેષ ભૂમિકા રહી છે. કવિરાજ છે, ખેતસી કાકા, નટુ કાકા, જસુભાઈ સાહેબ, અમીન સાહેબ, અત્યારે પણ વસંત કાકા છે, લાલા કાકા છે, અમારા ઈશ્વર કાકા છે, જેમને આખું આપણે ક્ષેત્રમાં બેઠા છીએ. આ બધા લોકોએ ખૂબ આ જ્ઞાનને ટેકો કરવામાં, જ્ઞાનને ટેકો આપીને એને સહાયક થયા છે. આવું જ એક વિરલ વ્યક્તિત્વ, અટલ, અડગ અને હજારોની વચ્ચે પણ નિર્ભીક રીતે સત્યને વળગી રહેવામાં માનનારા આપણા સકળ સંગપતિ શ્રી G.A. શાહ સાહેબ, અને એમને પરમ પૂજ્ય કનુ દાદાજી માટે જે સંબોધન કર્યું છે એનો વિડીયો આપણે અહીંયા સ્ક્રીન ઉપર નિહાળીએ. G.A. શાહ સાહેબે પરમ પૂજ્ય કનુ દાદાજી માટે જે શબ્દો કહ્યા છે એ શબ્દોને આપણે આત્મસાત કરીએ. સ્ક્રીન પર આપણને જોવા મળશે. કાનન છે કામન ગરા, વન છે વહાલું, સિદ્ધ ક્ષેત્ર છે કામન ગારું. જરૂર, પણ મારે સિદ્ધ ક્ષેત્રમાં જો જવું નથી ભાવિ તીर्थंकर खरा में, कारण कि आई हैव प्रॉमिसेस टू कीप. जो वादा दिया है उसे निभाना है. सारे जग को हमें जगत कल्याण की भाव देना है. हम अभी सिद्ध क्षेत्र में जाने वाले नहीं है और सालों तक आप जिए और ये विश्व के कल्याण के महा 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 निमित्त बनकर एक तंदुरुस्त आयु आपको मिल जाए, यही हमारे सबकी हृदय की भावना है. आपने वादा किया है, promises to keep and miles to go before I sleep and miles to go before I sleep. मिलों की मंजिल तय करनी है. सारे जहां के कोने कोने में अक्रम का ज्ञान प्रसारना है, मुक्ति का गीत का गुंजन करना है. तो हम दादाजी से ये प्रार्थना करते हैं कि सालों तक आप हमारे पास, हमारे नजदीक, हम में, हमारे हृदय में रहे और सारे संसार का कल्याण, आत्यंतिक कल्याण के मार्ग के प्रकाशक बने रहे. यही हमारी प्रार्थना है. यही हमारी सभी शासन देव देवियों को, सिमंदर स्वामी परमात्मा को हमारी प्रार्थना है. योगेश्वर कृष्ण को प्रार्थना है. आप तो स्वयं शिव स्वरूप हैं, तो आप शिव स्वरूप को यही हमारी प्रार्थना है. जय सच्चिदानंद. जो वादा किया हो निभाना पड़ेगा, निभाना पड़ेगा. जो वादा किया वो निभाना पड़ेगा, करना पड़ेगा. જય સચ્ચિદાનંદ. G.A. શાહ સાહેબે ખૂબ નિર્ભીકપણે, જરા પણ કોઈની શરમમાં આવ્યા વગર જે એમના મનના વિચારો, જે ભાવના છે એ એમને વ્યક્ત કરી છે. આ એક ઉદાહરણ છે કે આપણી ભાવના કેટલી સ્ટ્રોંગ હોવી જોઈએ. આપણને ઘણી વખત એવું થાય છે કે આટલા બધા 700 જણા લોકો એક ભાવ મૂકે છે, મેં આગળ કહ્યું એમ, તો એ ભાવ કેમ રૂપકમાં નથી આવતો, કેમ એ પ્રાર્થના ફળીભૂત નથી થતી. પણ એ આટલી સ્ટ્રોંગ એ પ્રાર્થના પણ હોવી ઘટે. આ G.A. શાહ સાહેબ એક એનું પણ ઉદાહરણ છે. એટલે આ G.A. શાહ સાહેબે જે સંબોધન કર્યું છે કનુ દાદાજી માટે કે જગત કલ્યાણનું પરમ 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 નિમિત્ત તમે બનો, અને એમનો અવાજ બહુ ઘણા બધા મહાત્મા હોય તો સાંભળેલો છે. અહીંયા બેઠા હોય તો માઇકની જરૂર ના પડે. એ ખુમારી, એ જે અંદરથી પ્રગટે છે એ આ જ્ઞાનની ખુમારી છે. બાકી શરીર તો એમની ઉંમર થઈ ગઈ હતી, પણ તેમ છતાં એમનો અવાજ જોયો હોય. આ તો માઇકમાં આપણને અવાજ સાંભળ્યો છે, બાકી માઇકની જરૂર ના હોય ને એમનો અવાજ એટલો બુલંદ, એટલો પડછંદ અવાજ કે અમુક આવરણો તો એમને એમ તૂટી જાય, એવો પડછંદ અવાજ છે એમનો હતો. એટલે એમને જે વાત કરી, વાત મૂકી, આપણે બધાને પણ, આપણી બધાનું પણ એ એમની એ પ્રાર્થનાને અનુમોદન છે.